તો મિત્રો જે તમે ઉપર વિડીયો જોઈ રહ્યા એ ઓડિશાનો છે એની ભાઈને પૂરના પૈસા બેંકમાં પડ્યા હતા. ભાઈ ઉપાડવા ગયો હતો બેંકની અંદર, તો બેંકના કર્મચારીઓએ એમ કીધું કે બેનનો કોઈક પુરાવો લાય કે મરણનો દાખલો લાય. તો ભાઈએ ઘણો સમજાયો બેંકવાળાને કે ભાઈ બેન મારી પરણાવેલ નથી અને કુંવારી થઈને એક્સપાયર થઈ ગઈ છે, તો મારે કેવી રીતે બધું લાવવું. તો બેંકવાળા મોજા નહીં તો કે બેનને લઈ આવ. તો તમે જોઈ શકો છો કબરમાંથી ખોદી અને આ કોઈ બેનનું પિંજરું લઈ અને ભાઈ ઠેઠ પહોંચી ગયો બેંકમાં. તો આ દુઃખદ ઘટના છે આપણા ભારતની, કારણ કે આવા કર્મચારીઓને તો કાયદેસર પગલાં લેવા પડે અને આવા કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવા જોઈએ, કારણ કે ગરીબની કદર ના કરે એ કોઈ કોમના માણસો નહીં. કારણ કે કેટલી વેદના છે તારા ભાઈ પિંજરું ઉપાડી અને બેંકમાં પહોંચ્યો છે. જય માતાજી.